કડીમાં મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે નીતિન પટેલનું નિવેદન. નીતિન પટેલે કોણે ટોણો માર્યો તેને લઈને કાર્યકરોમાં ખૂબ ચર્ચા. 20 વર્ષ મંત્રી રહ્યો પણ 10 દિવસથી વધુ ગાંધીનગરના બંગલે નથી રોકાયો. કાર્યકરો અને કાર્યાલય કેવું હોવું જોઈએ તેનું નીતિન પટેલે આપ્યું ઉદાહરણ. રાજ્યમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો પોતાના પ્રચારમાં વ્યસ્ત છે. આ દરમિયાન કડી ખાતે ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ હાજરી આપી હતી. દરમિયાન તેમણે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા અને આડકતરી રીતે ટોણો માર્યો હતો. જોકે આ ટોણો તેમને કોણે માર્યો અને તેમણે કોને લક્ષીને આ વાત કરી તે અંગે હાલ પણ ચર્ચાનો વિષય છે. નીતિન પટેલે કહ્યું હતું કે હું 20 વર્ષ મંત્રી રહ્યો પણ ગાંધીનગરના બંગલે નથી રહ્યો. કડીથી અપડાઉન કરતો. 20 વર્ષ મંત્રી રહ્યો પણ 10 દિવસથી વધુ ગાંધીનગરના બંગલે નથી રોકાયો. સાંભળો ખુદ નીતિન પટેલને જ, જેમણે ગઈકાલે આ વાત કરેલી. કાર્યાલય પાટિયું નબળાઈ દે એવું કાર્યાલય નહીં, કામ કરે એનું નામ કાર્યાલય. એનું શબ્દ એનું જોડણી છૂટી પાડો તો કાર્ય થાય એ આલય. આ આપણું આ ભાજપનું કાર્યાલય છે. અને હું જ્યાં સુધી હતો એટલે મારી બડાઈ કરવા નથી કહેતો, પણ સમજ ફરક બતાવવા કહું છું. હું જ્યાં સુધી સરકારમાં હતો, હું ધારાસભ્ય તો કડી રહેતો હતો. અહીં જે મોટી ઉંમરના લોકો છે, જીવનલાલ જેવા વડીલો, બધાને ખબર જ છે. સવારે 8 વાગે હું બ્રશ કરતો હોઉં ત્યાંથી લોકો અહીં બેસી જતા હતા. મારો હિંચકો, મારી ઓસરી, ખુરશીઓ ભરાઈ જાય, આખો ચોક ભરાઈ જાય. અમારો ભાઈ વાસુભાઈ એ બધો સવારે ચા પાણી ચાલુ થઈ જાય. મારા ઘરવાળી અત્યાર સુધી 1 લાખ કપ ચા બધા પીવડાવી હશે. કેટલી? 1 લાખ કપ. સમજી લેજો. ભલે વોટ ના આપતા હોય, પણ જ્યારે મારા ઘેર આવે ત્યારે મારો મુખ્ય જે હોલ છે, તમે બધા જોયેલો છે, સોફા સેટ વાળો, 20 જણા બેસી શકે એવો, ત્યાં બધા બેસે ને કોઈ ચા પાણી વગર ના જાય એવું મારા ત્યાં 1990થી ચાલે છે. આ એક કાર્યાલય હતું મારું. પછી હું મંત્રી થયો તો હું એ તમને કહી દઉં, નવાઈ આ યોગેન્દ્રસિંહ જીવાને તો નવાઈ લાગશે કે હું મંત્રી રહ્યો 20 વર્ષ. 20 વર્ષમાં લગભગ 2-5 દિવસને બાદ કરતા કદી હું ગાંધીનગરના બંગલે રહ્યો નથી. રોજ રાતે 10 વાગે 11 વાગે પણ ગાડી લઈને કડી જવાનું. સવારે તૈયાર થઈ બધાને મળી. એ વખતે મોબાઈલ નહોતા, એ વખતે આવા રોડ રસ્તા નહોતા, આવી મોટર ગાડીઓ ઘેર ઘેર નથી. બધું કાર્યકરો પરાણે આવતા હતા. એકવાર આવવું હોય તો 50 રૂપિયા ખર્ચો થાય. 50 રૂપિયા 90% ખિસ્સામાં નહોતા. એ વખતે બધાનું કાગળો, રજૂઆતો ભેગું કરી અને ગાંધીનગર જવું. આ 20 વર્ષમાં મંત્રી તરીકે હું 10 દિવસથી વધુ ગાંધીનગરના બંગલે નથી રોકાયો.